વડલાવાળું નાળું હલકી કક્ષાનું પહેલા વરસાદની બેટિંગમાં જ ધોવાયું. બંને ગામો પાંતા સુથારવાસા સંપર્ક વિહોણા. હલકી કક્ષાના રોડ રસ્તાની કામગીરી કરનાર કોન્ટ્રાક્ટરની પોલમપોલ ખુલ્લી પહેલા વરસાદની બેટિંગમાં. ચાલો તાલુકાના સુથારવાસા પાંતા ગામને જોડતા રસ્તા પર વડલા પર બનાવવામાં આવેલ ડીપ નાળું પહેલા વરસાદમાં સંપૂર્ણ ધોવાયું અને તૂટી જતા આજુબાજુના ગ્રામ લોકોને હવે ખબર પડી કે આ નાળામાં હલકી કક્ષાનો માલ મટીરિયલ વાપરવાથી પહેલા જ વરસાદમાં નાળા સિમેન્ટના ડામરના પોપડા ઉખડી મોટા મોટા ખાડા પડી જતા બંને ગામોના વાહન ચાલકો હાલ સંપર્ક વિહોણા બન્યા છે. ત્યારે નાળા પર કરવામાં આવેલી કામગીરીમાં હલકી કક્ષાનું માલ મટીરિયલની કામગીરી કરવામાં આવી હોય તેવું હાલ નાગરિકોને ધોવાણ થયેલ નાળા પરથી દેખાઈ રહ્યું છે. ત્યારે જવાબદાર અધિકારીઓ કે મિલીભગતના કોન્ટ્રાક્ટરો દાહોદ જિલ્લાના ગામડામાં હલકી કક્ષાના રોડ રસ્તા બનાવી નાળાના કામો હોય તમામ કામો મેઘરાજાની મહેરથી શરૂઆતમાં તમામ જગ્યા પર અને આ સુથારવાસા જતા રસ્તા પર બનાવેલ ડ્રીપ નાળાના પોપડા ઉખડી ગયા મોટા મોટા ખાડા પડી જતા ગામથી પેલેગામ જતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે શું વહીવટીતંત્ર કે કોન્ટ્રાક્ટર યુદ્ધના ધોરણે નાળાની રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવશે કે હલકી કક્ષાના કોન્ટ્રાક્ટરો ભારે વરસાદમાં ક્યાં સંતાઈ બેસી રહેશે કે સંપર્ક વિહોણા બની જશે તે અહીંના લોકો જણાવી રહ્યા છે. તાત્કાલિક ધોરણે નાળાના રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવશે કે નહીં પણ હલકી કક્ષાના રોડ રસ્તા નાળાના કોન્ટ્રાક્ટરની પહેલા જ વરસાદમાં પોલમપોલ ખોલવા પહેલા વરસાદે ખોલી નાખી છે. રિપોર્ટર રમેશ દમા, દાહોદ જિલ્લા બ્યુરો ચીફ.